તો આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે વલસાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પોતાની ઉમેદવારી નોંધાવશે તો જંગી રેલી યોજી જાહેર સભાને પણ સંબોધન કરશે। અનંત પટેલ સુપ્રસિદ્ધ ઉનાઈ માતાના દર્શન કર્યા અને જે બાદ અનંત પટેલે ઘરેથી ઉમેદવારી નોંધાવવા નીકળ્યા। તો ફોર્મ ભરવા માટે નીકળ્યા છે। વલસાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ નોંધાવશે પોતાની ઉમેદવારી તો જંગી રેલી યોજી અને જાહેર સભાને સંબોધન કરશે। અનંત પટેલે સુપ્રસિદ્ધ ઉનાઈ માતાના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા। તો વલસાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ નોંધાવશે પોતાની ઉમેદવારી પત્ર ભરશે। જંગી રેલી યોજી જાહેર સભાને પણ સંબોધિત કરશે। તો કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો પણ ઉપસ્થિત। કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ નોંધાવશે પોતાની ઉમેદવારી જંગી રેલી યોજી જાહેર સભાને પણ સંબોધિત કરશે। તો વલસાડ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરશે। આજે ચૈત્રી સુદ આઠમ છે અને પવિત્ર દિવસ માનવામાં આવે છે। આ દિવસે અમે વલસાડ ડાંગ લોકસભાની સીટ બેઠક 26નું ઉમેદવારી પત્ર ભરવા માટે વલસાડ જવાના છે અને વલસાડમાં ઘણા લોકો સાથે ઉત્સાહ છે, ઉમંગ છે અને લોકો મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા માટે ત્યાં ભેગા થશે। પ્રચાર પ્રસાર ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે। દરેક વિસ્તારમાં 11 જેટલા તાલુકાનો પ્રવાસ કાર્યક્રમ અમે પૂર્ણ કર્યો। રાત્રિ સભાઓ, જાહેર સભાઓ, ઓટલા મિટિંગો પણ અમે પૂર્ણ કરી અને યુવાનોની સાથે, બહેનોની સાથે, વડીલો, ખેતમજૂરો, મજૂરો, ઉદ્યોગમાં કામ કરનારા મજૂરો તેમજ શહેરી લોકોમાં પણ ખૂબ મોટો ઉત્સાહ છે। દરિયાકાંઠાના લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે। દરેક જગ્યાએથી સાથે વિધાનસભામાંથી લોકો અમારી સાથે ઉમેદવારી પત્ર ભરવા અને અમને આશીર્વાદ આપવા આવશે।